મમ્મીજી, 4 વાગી ગયા. તમારે કીર્તનમાં નથી જવાનું? સંધ્યાએ પૂછ્યું. જવાનું તો છે વહુ, પણ 5 વાગે તારા પપ્પા ચા પીવે છે, એટલે એમને ચા પાઈને જ જઈશ, હેમાબેન બોલ્યા. મમ્મી, મને ચા બનાવતા નથી આવડતી. તમે હમણાં જ રસોડામાંથી બહાર આવ્યા છો, આરામ કરો ને. ક્યાં ખોટા હેરાન થાઓ છો? સંધ્યાએ લાડથી કહ્યું. અરે ના રે બેટા, તે રોટલીઓ બનાવી, બાકી બધું કામ તો મેં જ કર્યું છે, એમાં શેનો થાક? તું ચિંતા ના કર, હું પતાવી દઈશ, હેમાબેન પોતાની સફાઈ આપતા બોલ્યા. સંધ્યા સમજી ગઈ કે સાસુમાના મનમાં કંઈક બીજું જ ચાલે છે. તે પાસે બેસીને બોલી. મમ્મીજી, તમે તો કહો છો કે હું તમારી દીકરી છું, પણ હજી મારાથી વાતો છુપાવો છો. હેમાબેનની આંખો ભરાઈ આવી. એમણે કહ્યું, વહુ, તું સાચે જ મારી દીકરી છે. જો સાચું કહું તો તારા સસરા અને મારો સ્વભાવ સાવ અલગ છે. મને લોકોમાં હળવું મળવું ગમે, જ્યારે એમને આ બધું જરાય ના ગમે. મેં એમને બહુ સમજાવ્યા, પણ આપણા આ પુરુષ પ્રધાન સમાજમાં પત્નીની ઈચ્છા કોણ પૂછે? મારી બાએ પણ શીખવાડ્યું હતું કે વર જેમાં ખુશ રહે એમાં જ રહેવું. એટલે ધીરે ધીરે મેં મારા બધા શોખ મારી નાખ્યા. હા, એક વાત સાચી કે તારા સસરા મારું ખાવા પીવાનું કે ઓઢવા પહેરવાનું બહુ ધ્યાન રાખે. આજે હું આ ઉંમરે ફરીથી ચાલતી થઈ શકી છું, એ એમની સેવાનું જ ફળ છે. એટલે મેં સંતોષ માની લીધો કે દુનિયામાં બધું કોને મળે છે. સંધ્યા હસીને બોલી. મમ્મી, ઈશ્વરનો પાડ તો માનવો જ જોઈએ, પણ આજે તો પપ્પા એમના ભાઈબંધને ત્યાં ગયા છે. એ તો 7 વાગ્યા પહેલાં નહીં આવે. તમે જઈ આવો કીર્તનમાં. મન મારીને શું કામ બેઠા છો? વહુના આગ્રહથી હેમાબેન કીર્તનમાં ગયા. સંધ્યા હજી તો થોડીવાર આડી પડી હતી ત્યાં જ ડોરબેલ વાગી. સામે સસરા ઊભા હતા. ટાઈમ જોયો તો હજી તો 5:30 થયા હતા. પપ્પા, તમે આટલા વહેલા? તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા લાવું છું, સંધ્યાએ ગભરાયા વગર કહ્યું. સસરા બોલ્યા, વહુ, તું રહેવા દે, તારી સાસુ બનાવી દેશે. સંધ્યાએ રમતમાં જૂઠ્ઠું બોલતા કહ્યું. મમ્મીજીની તબિયત થોડી નરમ છે પપ્પાજી, દવા લઈને સૂતા છે, એટલે એમને જગાડાય નહીં. સસરા ચિંતામાં પડી ગયા. કેમ, શું થયું? મને ફોન કેમ ના કર્યો? સંધ્યાએ એમને શાંત કર્યા અને ચા આપીને પાસે બેઠી. પપ્પાજી, આજે ભાઈબંધો સાથે કેવી રહી મુલાકાત? સસરાની આંખોમાં ચમક આવી ગઈ. અરે વહુ, આજે તો નાનપણના ભાઈબંધોની આખી ટોળી ભેગી થઈ હતી. જૂની વાતો નીકળી ને ખબર જ ન પડી કે ક્યાંય સમય જતો રહ્યો. સાચું કહું તો વર્ષો પછી આવો આનંદ આવ્યો. જો આવી રીતે મહિનામાં એકાદ વાર મળવાનું થાય ને, તો અમે ડોસાઓને દવાની જરૂર જ ના પડે. સંધ્યાએ ચોકો મારતા કહ્યું. સાચી વાત છે પપ્પાજી, સામાજિક બનવાથી અડધી બીમારીઓ તો એમ જ ગાયબ થઈ જાય છે. પણ પપ્પાજી, મને લાગે છે કે મમ્મીજીને તમારી મોંઘી દવાઓ કરતાં બીજી કોઈ ચીજની જરૂર છે. મેં આજે મમ્મીજીને કીર્તનમાં મોકલ્યા છે. શું? કીર્તનમાં જવાથી પગનો દુખાવો મટી જશે? કેવી ગાંડી વાતો કરે છે વહુ. સસરા થોડા ગુસ્સામાં બોલ્યા. સંધ્યાએ ધીમેથી કહ્યું. પપ્પાજી, મોંઘી દવાઓથી પણ ક્યાં મટ્યું છે? જ્યાં સુધી મમ્મીજી મનથી ખુશ નહીં થાય ત્યાં સુધી કોઈ દવા કામ નહીં કરે. તમે તો તમારી મરજી મુજબ જીવો છો, પણ મમ્મીજીએ તો આખી જિંદગી તમારી ખુશી પાછળ પોતાના શોખ મારી નાખ્યા. શું તમે ક્યારે એમના માટે કોઈ શોખ જતો કર્યો? સસરા એકદમ ચૂપ થઈ ગયા. એમની આંખો ઉઘડી ગઈ. વહુ, તે આજે મને અરીસો બતાવી દીધો. હું મારા પુરુષવાદી અહમમાં એટલો આંધળો હતો કે મારી પત્નીની ગૂંગળામણ ના જોઈ શક્યો. મને મારા પર શરમ આવે છે. ત્યાં જ દરવાજેથી હેમાબેન હસતા હસતા બોલ્યા. એમાં શરમાવાનું શું? ચશ્મા ઉતારીને સીધું મારી સામે જુઓ ને. આ સાંભળીને આખું ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું. સંધ્યાની સમજદારીએ આજે એક ઘરની ગૂંગળામણને ખુશીઓમાં બદલી નાખી હતી. તો મિત્રો, આ હતી સંધ્યાની સમજદારીની વાર્તા. સાચે જ, જો દરેક ઘરમાં સંધ્યા જેવી દીકરી સમાન વહુ આવી જાય
તો વડીલોને ક્યારેય કોઈ દવાની જરૂર નહીં પડે. જિંદગીના રંગો ત્યારે જ ખીલે છે જ્યારે પરિવારનો દરેક સભ્ય મન મૂકીને જીવી શકે. તમને સંધ્યાની આ સમજદારી અને હેમાબેનનો આ અનોખો પરિવાર કેવો લાગ્યો? શું તમારી આસપાસ પણ આવો કોઈ કિસ્સો બન્યો છે? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.